जोहार जय आदिवासी। आज अमे गुरु गोविंद चौक पर जे दर वखते जेम करीए छे ए रीते अमे फुलहार अने अगरबत्ती ने दीवानुं आयोजन हतुं ए समयसर प्रमाणे अमे करेलुं छे अने आनुं जे आयोजन छे ए लगभग हजू थोड़ा दिवसों पछी हतुं पण हालनी जे परिस्थिति ऊभी करी छे जे अमुक असामाजिक तत्वोए आ चौक पर जे कोईपण समाजनी राय लीधा वगर एमनी रीते अहीं जे अंधारी रात में जे पूतळું મૂકવાનું જે ખરેખર અહીંયા તમામને જાણ કર્યા વગર જે ચોરો જે કાર્ય કરે એ રીતનું કાર્ય કર્યું હતું એના વિરોધમાં આજે અમે સવારથી જ ભેગા થયા હતા અને અહીં જે ગુરુ ગોવિંદના ચોકમાં એના ભક્તો આદિવાસી સમાજ અને પાવડા ટીકમ લઈને ઊભેલા ખેડૂતો આ તમામને બચુ ખાબર સાહેબ રાજ્ય સરકારના મંત્રીશ્રીએ અહીં ઊભા રહી અને તમામની હાજરીમાં એમને જે આતંકવાદી કૃત્ય જેવું અમને ગણાવ્યું છે એ ખરેખર નિંદનીય છે। એનો આદિવાસી સમાજ એનું નિંદન કરે છે અને આની બાબતે અમે થોડી વાર પહેલાં જ એટલે પોલીસ સ્ટેશનમાં જેમને લાગતી વળગતી જે પોલીસ સ્ટેશન છે એની અંદર અમે એમની અરજી આપી છે અને એમની જે કાયદેસરની રીતે કાર્યવાહી થવી જોઈએ એ માટેની અમે માંગ કરી છે અને જો એ કાયદેસર કાર્યવાહી ન થાય તો આવતા અઠવાડિયે અમે આટલી સંખ્યાની અંદર પોલીસ સ્ટેશનમાં પણ હાજર રહીશું અને આ જે ચોક છે નિર્માણ એ પહેલાં પણ અમે નક્કી કર્યું હતું તમામ અહીંના ચૂંટાયેલા તાલુકાના જિલ્લાના તમામ સભ્યોને સાથે લઈ અને અહીં એક ચોક બનાવવાનો અમે નિર્ણય કર્યો હતો એ આવનાર સમયની અંદર રાબેતા મુજબ ફરી પાછા અમે ભેગા થઈ અને નિષ્પક્ષ રીતે અને આદિવાસી સમાજ તેમજ અન્ય સમાજની પણ દરેકની અમે આમરાઈ લઈ અને સુખ સહમતિથી અહીં આ સ્ટેચ્યુ અમે ફરી ગુરુ ગોવિંદ ચોક તરીકેનું અને ગુરુ ગોવિંદનું જે અમારા મહારાજ અમારા ભગવાન અને અમારા સંત તરીકે એમાં પૂર્વજો જે પૂજતા આવ્યા છે એમનું અહીંયા સ્ટેચ્યુ મુકાશે। જોહાર જય આદિવાસી જય બાબાદેવ। નામ છે આપણું કેતન બામણિયા આદિવાસી પરિવાર। બોલો। જોહાર જય આદિવાસી। આજે દેવગઢ બારિયાની અંદર આ ચોક ઉપર જે ગોવિંદ ગુરુ ચોક છે ત્યાં કેટલાક સમયથી ગોવિંદ ગુરુની પૂજા થતી આવી હતી। ગોવિંદ ગુરુ એ આદિવાસીઓના ધાર્મિક ગુરુ છે અને ગઈકાલે જ્યારે અહીંયાના ગુજરાત સરકારના મંત્રી અને અહીંયા દેવગઢ બારિયાના ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડે આ પ્રવૃત્તિને આતંકવાદી પ્રવૃત્તિ કહી એનાથી આદિવાસી સમાજ જે છે આખો ખૂબ આહત થયો છે અને એનો જવાબ આપવા માટે જો બચુભાઈ ખાબડને આતંકવાદી લાગતા હોય તો આટલા આતંકવાદી આજે અહીંયા ભેગા થઈને ગોવિંદ ગુરુના ફૂલહાર આજે કર્યા છે અને આવનાર સમયની અંદર અહીંયા આ જ જગ્યા પર જેમાં કેતનભાઈએ કહ્યું એમ આ જગ્યા પર ગોવિંદ ગુરુનું સ્ટેચ્યુનું પણ અમે અહીંયા સ્થાપન કરીશું, એનું અનાવરણ કરીશું। જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ।